એને બંનેને અંદરથી ઠીલિયા કાઢી નાખ્યા અને હવે બ્લેન્ડરથી વાટી દઈએ. આપણે ગ્રાઇન્ડ કર્યા પછી આપણે આ ગળણી લઈને ગાળી દેવાનું એટલે તેમાંથી પલ્પ બધું નીકળી જાય. ગાળી દીધેલી ચટણી છે આરીએ એમાં હું મસાલા નાખું છું તે બતાવું તમને. આની અંદર પહેલાં પાણી રેડ્યું છું. અમારા 8 જણની આ ચટણી બને છે. ખજૂર આંબલીની ચટણીમાં પાણી રેડ્યું. હવે એને સ્વાદ અનુસાર મીઠું નાખીશું, પછી થોડુંક મરચું નાખીશું, પછી એની અંદર આંબલી છે ને એટલે ગોળ નાખીએ આપણે. ગોળ નાખીએ પછી બરોબર હલાવી મિક્સ કરી આપણી ચટણી તૈયાર. ભેર હવે તૈયાર થઈ ગઈ છે. આ થાળીમાં નાખી ભેર, બરાબર, બટાકાનો માવો એટલે ભેર એટલે. પછી એના ઉપર આ નાખ્યા મમરા. પછી આપણે સેવ નાખી, પછી થોડી ડુંગળી નાખી, પછી થોડી કોથમીર નાખી અને પછી આંબલી ખજૂરનું પાણી રેડીએ. આ રેડ્યું આંબલી ખજૂરનું પાણી. આ રીતે અમે ભેળ બનાવીએ છીએ. સારી લાગે તો કોમેન્ટ સબસ્ક્રાઈબ કરજો.